ટેટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયની ભરતીને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ધોરણ 9 થી 12 માટે શિક્ષક સહાયની ભરતીમાં વધારો કરવા તેમજ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે શિક્ષક સહાયની ભરતીમાં વધારો કરી ટેટ પાસ થયેલ વિદ્યાર્થીઓને ન્યાય આપી વધુ ભરતી કરવા રજૂઆત કરવામાં આવી હતી। અમારી એક જ માંગ છે કે જે અત્યારે શિક્ષકોની વેકેન્સી છે, જ્યાં ત્યાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે અને એમાં તે ભરતીમાં ઘણો ઓછો આવ્યો છે, તમારી ભરતી માટેની ઘણી ઓછી જગ્યાઓ આવેલી છે। તો જે જગ્યાઓ ખાલી છે ત્યાં જેટલા ઉમેદવારો છે જે ખરેખર મહેનત કરીને પાસ થયેલા છે એ લોકોને એક મોકો મળી જાય અને પોતાની નોકરી મેળવી લે એવી આશા સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી કરે અને અમને લોકોને બધાને ન્યાય મળે। કે ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી, એમાં શિક્ષણ સહાયકમાં 7,500 જેટલી 9 થી 12 માં જાહેરાત કરવામાં આવી અને 1 થી 8 વિદ્યા સહાયકની અંદર 13,852 જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી। એમાં જે 7,500 જગ્યાઓ છે 9 થી 12 ની, એ જગ્યાઓમાં અંદાજિત 6,900 જેટલો વધારો થઈ શકે છે, જે શિક્ષણ વિભાગમાંથી જ આંકડા મળેલા છે। કેમ કે આચાર્ય અને જૂના શિક્ષકો અંદાજિત 6,900 જેટલી ભરતી થવાની છે, પણ આ તો ભરતી છે પણ એ બદલી છે, કેમ કે પોતે વિભાગમાં અત્યારે કામ કરે છે અને કોઈ અન્ય જગ્યાની બદલી થવાની છે। તો એ 6,900 જેટલી જગ્યાઓ 9 થી 12 માં 7,500 માં ઉમેરો કરી દેવામાં આવે, એ બાબત અમે અહીં કલેક્ટર કચેરીએ રાજકોટ ખાતે રજૂઆત કરવા આવેલા છીએ। બીજી વસ્તુ કે 13,852 જેટલી જગ્યાઓની જાહેરાત 1 થી 8 માં કરવામાં આવેલી હતી। એ પહેલા જે જૂના શિક્ષણ મંત્રી હતા એના દ્વારા 2,750 જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી હતી। એ જગ્યાઓ છે એ આ ચાલુ ભરતી વિદ્યા સહાયકની અંદર 13,852 માં ઉમેરો કરવામાં આવે એવી અમારા તમામ ટેટ પાસ ઉમેદવારો તરીકે વિનંતી અમે કરીએ છીએ। DS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપા સાથે મિત બારણી, રાજકોટ।